હવે આજના લેક્ચરમાં ગુજરાત યુનિવર્સિટી 2012માં પૂછાયેલો દાખલો કે જેમાં દેવાદારો અને લેણદારોના પણ મુદ્દા છે એની વિગતો આપણે જોઈશું। અહીંયા ખરીદ કિંમત ગણવાનું કહ્યું છે તથા આમનોંધ લખવાનું કહ્યું છે। તો આ વિગતોની ગણતરી કઈ રીતે કરવી, અહીંયા આમનોંધ લખવામાં સરળતા રહે એના માટે તમે જે વેચનાર પેઢી છે એનું ઉપલક ખાતું પણ બનાવી દો તો વધુ સરળતા રહેશે, કેમ કે જે દેવાદારો વસૂલ કરવાના છે અને લેણદારોને ચૂકવવાના છે તો જ્યારે છેલ્લી રકમ કેટલી ચૂકવવી એની ગણતરી આવશે તો મૌખિક અથવા કેલ્ક્યુલેટર પર ગણતરી કરવી એના કરતાં એક ખાતું બન્યું હોય તો ખાતાની પ્રેક્ટિસ પણ તમને થઈ જશે કે આ ખાતું કઈ રીતે તૈયાર થાય છે અને આમનોંધ પણ તમે લખી શકશો। તો પ્રશ્ન આ રીતે છે કે માયા લિમિટેડે તારીખ 1 એપ્રિલ 2016ના રોજ એક ભાગીદારી પેઢીનો ચાલુ ધંધો ખરીદ્યો। ધંધાની ખરીદ કિંમત પેટે 1350 ઇક્વિટી શેર ₹100 એવા 10% પ્રીમિયમે 675 5%ના ડિબેન્ચરો દરેક ₹500નો 10% વટાવે અને ₹87,750 રોકડા આપવાના છે। માયા લિમિટેડ પેઢીની મિલકતો અને દેવાદારો અને લેણદારો સિવાય નીચેની કિંમતે લઈ લેશે। એટલે અહીંયા લિસ્ટ આપ્યું છે આખું, તમે જોઈ શકો છો, એની કિંમત પણ આપી દીધી છે, એટલે આપણે કોઈ ગણતરી નથી કરવાની। જમીન મકાન છે, મશીન છે, ફર્નિચર છે, સ્ટોક છે, ત્યારે એની સાથે જ દેવી હુંડી આપી દીધી છે। એટલે કેટલાક વિદ્યાર્થીઓ બધાનો સરવાળો કરી દે, પણ દેવી હુંડી એ દેવું છે, એ લેણદારોને સાથે લખાતી વિગત છે એટલે બાદ થશે। એટલે ઉપરની 4 વિગતમાંથી આ 5મી વિગત બાદ થશે એટલે આપણને ચોખ્ખી મિલકતો મળશે। અને અહીંયા અવેજ આપી દીધો છે, રોકડા પણ કેટલા આપવા એ પૂરા આપી દીધા છે, એટલે અવેજ કિંમત દ્વારા આપણે ધંધાની ખરીદ કિંમત શોધી શકીશું અને એના પછી પાઘડી આવે છે કે મૂડી અનામત એ આપણે નક્કી કરી શકીશું। એના પછી છેલ્લા પેરામાં કહ્યું છે કે કંપની ₹2,43,000ના દેવાદારો 3% કમિશને વસૂલ કરવા તથા ₹81,000ના લેણદારો એ 1% કમિશનથી ચૂકવવા સંમત થાય છે। દેવાદારો પૈકી ₹13,500 ઘાલખાત પડી તથા દેવાદારોને 5% વટાવ આપ્યો। ₹27,000ના દેવાદારો હજુ વસૂલ કરવાના બાકી છે। તમામ લેણદારોને 5% વટાવે ચૂકવી આપ્યા અને કહ્યું છે ઉપરની માહિતી પરથી ખરીદ કિંમત ગણો અને માયા લિમિટેડના ચોપડામાં આમનોંધ લખો। તો હવે જુઓ આ દાખલો કઈ રીતે ગણવો, એની વિગતો કઈ રીતે જોવી, તો હું અહીં ગણતરી બતાવું છું। અહીંયા તમારા પ્રશ્નનું જે નામ છે માયા લિમિટેડ, એટલે હું અહીંયા આ માયા લિમિટેડ લખી દઉં છું અને ગુજરાત યુનિવર્સિટી 2012માં પૂછાય છે એટલે ગુજરાત યુનિવર્સિટી 2012 લખી દઉં છું। હવે અહીંયા પહેલી વિગત ગણાશે ચોખ્ખી મિલકતો। હવે ચોખ્ખી મિલકતોમાં પહેલાં પરચુરણ મિલકતો લખીશું અને પરચુરણ મિલકતોમાં આખું લિસ્ટ છે, જમીન મકાન, મશીન, ફર્નિચર, સ્ટોક, આ 4 મિલકતો છે અને 2,70,000, 1,35,000, 67,500 અને 94,500 આનો સરવાળો કરીએ ₹5,67,000 એ એનો સરવાળો થાય છે। હવે અહીંયા એની વિગતો આગળ જોઈએ આપણે તો એમાંથી બાદ
દેવી હુંડી અને એકમાત્ર વિગત હોવાથી ડાયરેક્ટ ત્યાં જ આપણે એને બાદ કરી દઈએ 54,000 એટલે આ થઈ ચોખ્ખી મિલકતો. અને આમાં પાઘડી કે બીજો કોઈ મુદ્દો નથી એટલે આને આપણે ધંધાની ખરીદ કિંમત હમણાં કહી શકીએ નહીં. હવે અહીંયા જ હું ઉપર તમને ગણતરીમાં બતાવી દઉં છું બીજો મુદ્દો, અવેજ કિંમત. હવે આ અવેજ કિંમતમાં બધું આપી દીધું હોય તો એ ધંધાની ખરીદ કિંમત થઈ જાય. અહીં કયું છે ઇક્વિટી છે 1350, દરેક રૂપિયા 100નો છે એટલે 1,35,000 વત્તા જામીનગીરી પ્રીમિયમ કયું છે 10% એટલે 13,500 અને 15%ના ડિબેન્ચર છે. 15%ના ડિબેન્ચર એની સંખ્યા આપી છે 675 અને એક ડિબેન્ચર 500 રૂપિયાનો છે એટલે 675 ગુણ્યા 500 કરવા પડે. તમે કેલ્ક્યુલેટર પર કરો 3,37,500 આવશે અને એમાંથી ડિબેન્ચર વટાવ 10% એટલે કે 33,750. એક મીંડું કાઢી નાખવાનું આમાંથી 33,750 એટલે ડિબેન્ચરો આવશે 3,03,750 અને રોકડ પણ આપી દીધી છે દાખલામાં જુઓ 87,750. આનું ટોટલ કરીએ પાંચ ને 10, 1 ને 7, 8, 15 ને 5, 20, 2 ને 8, 10, 11 ને 3, 14, 2 ને 3, 5 એટલે 5,40,000 આવે છે એ અવેજ કિંમત. અને આપણા દાખલામાં આ જ ધંધાની ખરીદ કિંમત. ખૂટતી રોકડ એવું ન કહ્યું હોય, રોકડ આપી દીધી હોય, બધા અવેજ આપી દીધા એટલે સરવાળો કરો એટલા રૂપિયા ચૂકવા એ ધંધાની ખરીદ કિંમત. અને અહીં ત્રીજો મુદ્દો આવશે, આ ધંધાની મિલકતો આટલી જ છે પણ ચૂકવવા થાય છે વધુ તૈયાર એટલે પાઘડી ધંધાની ખરીદ કિંમત બાદ ચોખ્ખી મિલકતો એટલે કે 5,40,000 બાદ 5,13,000 બરાબર 27,000 એ પાઘડી થશે. હવે આ રીતે વિગતો છે. પછી તમને આ ગણતરી ખરીદ કિંમતની ગણતરી થઈ ગઈ. હવે માયા લિમિટેડના ચોપડે આમનોંધ કયું છે એટલે આપણે આમનોંધ લખીએ. આ એક મુદ્દો પૂરો થયો. અહીંયા અને અહીંયા બે બાજુ આપણે આમનોંધ લખીએ તો આ રીતે તમારી પાસે વિગત છે આમનોંધની. અહીંયા આપણે જોતા જઈએ કઈ રીતે આ વિગતો લખાશે. તો પહેલાં તો ખરીદ કિંમત અને અવેજ ચૂકવવાની નોંધ આવશે એટલે પહેલી નોંધ ધંધો ખરીદવામાં આવે ત્યારે. હવે આમાં ભૂલવાનું નહીં, પાઘડી શોધી છે એટલે પાઘડીથી શરૂ કરવાનું. પાઘડી ખાતે ઉધાર 27,000, ઉપર મિલકતો છે. જમીન મકાન ખાતે ઉધાર 2,70,000, મશીન ખાતે ઉધાર 1,35,000, ફર્નિચર ખાતે ઉધાર 67,500 અને સ્ટોક છે, સ્ટોક ખાતે ઉધાર 94,500. તે દેવામાં એક જ વસ્તુ છે, દેવી હુંડી. અને અહીંયા એક ભાગીદારી પેઢીનો ધંધો ખરીદ્યો છે
એટલે તે વેચનાર પેઢી ખાતે એને આપવાના છે 5,40,000। હવે બીજી નોંધ જેમાં આપણે લખીશું અવેજ ચૂકવવામાં આવે ત્યારે આના પેટે શું ચૂકવાય છે, તો એ ચૂકવવાનું છે વેચનાર પેઢીને, એટલે વેચનાર પેઢી ખાતે ઉધાર 5,40,000। અહીંયા આમાં વટાવ પણ બાદ થયેલો છે એટલે એ વટાવ ઉપર લઈ લેવો પડે। ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 33,750, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 1,35,000, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે બીજા મુદ્દામાં જોતા રહો તમે 13,500, તે 15% ડિબેન્ચર ખાતે 3,37,500 અને તે રોકડ ખાતે 87,750। તો આ રીતે આ બીજી નોંધ પણ થઈ ગઈ। હવે આમાં આ દાખલામાં દેવાદાર અને લેણદારના મુદ્દા સમાયેલા છે, એની આમ નોંધ કઈ રીતે થાય એ તમે પહેલાં શીખેલા જ છો। તો એમાં જે દેવાદારો છે એ વેચનાર પેઢીના દેવાદારો જે છે એ ઉધાર થશે અને એની સામે વેચનાર પેઢીનું ઉપલક ખાતું જમા થશે। કેટલા પૈસા વેચનાર પેઢીને આપવાના, આ ટેમ્પરરી હિસાબ છે એટલે એને ઉપલક ખાતે લઈ જવામાં આવે છે। અને બીજી બાજુ લેણદારો જે છે એના પૈસા આવશે, દેવાદારોના ચૂકવવાના છે, એટલે અહીંયા એ રીતે એની વિગત લખાશે। તમારે જે દેવાદારોનું ખાતું છે એ વેચનારના દેવાદારોનું ખાતું, દેવાદારો એ મિલકત લેણા બાજુ લખાય છે, ઉધાર હોય એટલે એ આપણે આ રીતે લખીશું। અહીંયા ત્રીજો મુદ્દો, દેવાદારો વસૂલવાના છે અને લેણદારોને ચૂકવવાનું નક્કી થાય ત્યારે, આ ત્રીજો મુદ્દો છે। હું અહીંયા એની નોંધ આ બાજુ અહીંયા લખીશ કે વેચનારના દેવાદારો ખાતે ઉધાર, આ પૈસા વસૂલ કરવાના છે, તે વેચનારના લેણદારો ખાતે વસૂલ કરીને લેણદારોને આપવાના અને તે વેચનારના ઉપલક ખાતે। એટલે અહીંયા દેવાદારો તમે જોઈ શકો છો પ્રશ્નમાં 2,43,000 છે એટલે 2,43,000 લખવાના અને અહીંયા લેણદારો 81,000 છે, 81,000 લખવાના અને આ બંને વચ્ચેનો તફાવત 1,62,000 એ વેચનારના ઉપલક ખાતે જમા થશે। હવે જ્યારે અહીંયા 3% અને 1% કમિશન આપવાનું છે પણ એ જ્યારે વસૂલ થશે અને ચૂકવાશે ત્યારની વાત છે। હવે દેવાદારો વસૂલ થાય છે, એમાં દેવાદારો પૈકી 13,500 ઘાલખાત પડી તથા દેવાદારોને 5% વટાવ આપ્યો અને ₹27,000ના દેવાદારો હજુ વસૂલ કરવાના બાકી છે। તો આખો મુદ્દો એક સાથે લેવો પડે। દેવાદારોની વસૂલાત થાય ત્યારે, હવે વસૂલાત થાય છે એટલે પૈસા મળે છે, અહીંયા કેટલા આપણે પછી ગણીને બતાવીએ છીએ। બેંક ખાતે ઉધાર અને જેટલી ઘાલખાત પડે, જેટલા ઓછા મળે, વટાવ આપ્યો હોય એ બધું એ વેચનાર ભોગવશે। એટલે વેચનારના ઉપલક ખાતે એ ઉધાર થશે અને તે વેચનારના દેવાદારો ખાતે। હવે એની ગણતરી બતાવું તો કુલ દેવાદારો
2,43,000 છે, એમાંથી વસૂલ કરવાના બાકી છે 27,000, એટલે એ નીકળી જશે. એટલે 13માંથી 7 જાય તો 6, 2,16,000. એમાં પાછી ઘાલખાત પડી 13,500, એટલે એટલા ઓછા આવ્યા. એટલે 2,02,500નો હિસાબ એ થાય છે. પણ એમાં પણ વટાવ અપાય. વટાવ આ 2,02,500ના 5%. એટલે જો 10% ગણો તો 20,250 થાય. 10% ગણીએ તો, અને એના અડધા એટલે કે 10,125, એટલે 375, 2, 9, 1,92,375 આટલા વસૂલ થાય છે. એટલે 1,92,375 મળે છે. જ્યારે ઘાલખાદ અને એ 13,500 વત્તા આ 10,125 એ બંને આંકડા, એટલે કે 625 ને 23,625 એ નુકસાન જાય છે. એમાં 13,500 આ ઘાલખાત છે અને 10,125 આ વટાવ છે. એટલે એટલો નુકસાન જાય છે. અને ટોટલ હિસાબ પૂરો થાય છે અહીંયા 2,16,000નો 2,16,000નો હિસાબ અહીંયા પૂરો થાય છે. 27,000 રૂપિયા બાકી રહે છે. તો આ ચોથો મુદ્દો છે. એના પછી લેણદારોને ચૂકવવામાં આવે, પાંચમો મુદ્દો. રકમ જાય છે અને વેચનારના લેણદારો ખાતે, એ આપણે લખીશું વેચનારના લેણદારો ખાતે, એ લેણદારો છે 81,000ના, તે અહીંયા રકમ ચૂકવાય એ પહેલાં લખી દો, અથવા તો વટાવ અપાય એ ફાયદો થાય છે, વટાવ મળે છે તો વેચનારના ઉપલક ખાતે વટાવ એ 81,000ના અહીંયા કહ્યું છે એ મુજબ 5%, 10% હોય તો 8100 થાય અને 4,050 થશે એના અડધા, તે બેંક ખાતે રકમ ચૂકવાય. 81માંથી આ બાદ કરીએ એટલે 950, 6, 76,950 એ બેંક ખાતે જમા થશે. તો આ રીતે આ 5 નોંધો થઈ. આ જ નોંધોને આગળ વધાવતા આપણે આગળ વધારીએ અને છઠ્ઠી નોંધ લખીશું. હવે આ વેચનારના દેવાદારો અને લેણદારોની પતાવટ થઈ ગઈ. હવે કમિશન લેવાનું થાય. એટલે અહીંયા એ વેચનાર પાસેથી લેવાનું થાય. એટલે વેચનાર પાસેથી કમિશન લેવાનું થાય. એટલે વેચનારના ઉપલક ખાતે ઉધાર થશે અને કમિશન ખાતે જમા થશે. હવે અહીંયા કમિશન ગણવું પડે તો જે દેવાદારોનો હિસાબ પત્યો, દેવાદારોને જે આપ્યા એમાં કહ્યું છે કે એના 3% કમિશન. એટલે કે અહીંયા દેવાદારો પાસેથી જે વસૂલ થયા, દેવાદારોએ જે ચૂકવ્યા 1,92,375 એ એમણે ચૂકવ્યા. એટલે એ 1,92,375ના, એટલે દેવાદારો પર 1,92,375ના 3%. એટલે તમે કેલ્ક્યુલેટર પર ગણતરી કરશો તો તમને આંકડો મળશે 5,771.5
25 એવો એક આંકડો તમને મળશે કમિશનનો. અને જે લેણદારોને ચૂકવ્યા છે, હવે લેણદારોને ચૂકવેલો આંકડો 76,950 છે. એટલે લેણદારો પર 76,950ના એમાં કયું છે 1%, જે વસૂલ થયા એના 1%, એટલે 769.50. અને આ ટોટલ કરીએ 6,540.75. 6,540.75 આટલું કમિશન લેવાનું થાય. એટલે એ રીતે એની વિગત લખાય. અને આ બધી વિગતો પછી વેચનારને રકમ ચૂકવાય. અને એક બીજો મુદ્દો આવે કે જે પાઘડી છે એની સામે આ કમિશન માંડી વાળવાનું થાય. તો અહીંયા પહેલાં આપણે એ 7મો મુદ્દો લખી દઈએ કે વેચનારનો હિસાબ કરી રકમ ચૂકવાય. કેમ કે દેવાદારો વસૂલ કરવાના વધુ હોય, એટલે વેચનારના ઉપલક ખાતે ઉધાર તે બેંક ખાતે ગણતરીનો મુદ્દો છે, પછી જોઈએ છે. અને છેલ્લે પાઘડી સામે કમિશન લખવામાં આવે અથવા કમિશનથી પાઘડી માંડી વાળવામાં આવે. કમિશનની રકમથી પાઘડી માંડી વાળવામાં આવે. તો જે કમિશન મળ્યું છે જમા એ ઉધાર થાય 6,540.75, તે પાઘડી ખાતે 6,540.75. અને હવે આમાં સૌથી મહત્ત્વનું આપણે જે અહીંયા રકમ શોધવાની છે એ તમે કેલ્ક્યુલેટર પર પણ કરી શકો કે જ્યાં જ્યાં વેચનારનું ઉપલક ખાતું ઉધાર હોય તો એ પ્લસ તરીકે લખો, અને જ્યાં જ્યાં વેચનારનું ઉપલક ખાતું જમા હોય ત્યાં માઇનસ તરીકે લખો. અને જો તમારે આ ખાતાની પ્રેક્ટિસ કરવી હોય તો વેચનારનું કે વેચનાર પેઢીનું ઉપલક ખાતું એ બનાવી દેવાનું, અને આમનોંધના આધારે આની અંદર ખતાવણી કરવાની. એટલે ઉધાર, જમા, વિગત રૂપિયા. દેવાદારોનું ખાતું પહેલી નોંધમાં ઉધાર છે અને ઉપલક ખાતું જમા કહેવાય. એટલે અહીંયા વેચનારના દેવાદારો ખાતે, અને એ જ નોંધમાં લેણદારોનું ખાતું જમા છે અને ઉપલક ખાતું ઉધાર કહેવાય. ઉધાર લખ્યું નથી, એની ચોખ્ખી અસર આપી છે ખાતામાં. એટલે અહીંયા વેચનારના લેણદારો ખાતે. તમારે આવું કન્ફ્યુઝન થતું હોય તો પહેલી એક નોંધની જગ્યાએ તમે 2 નોંધ પણ કરી શકો. એટલે કે તમે એવું પણ કરી શકો, વેચનારના દેવાદારો ખાતે ઉધાર તે વેચનારના ઉપલક ખાતે, અને વેચનારના ઉપલક ખાતે ઉધાર તે વેચનારના લેણદારો ખાતે. આપણે એની જગ્યાએ અહીંયા આવી એક જ નોંધ કરતા હોઈએ છીએ. જુઓ તો 2,43,000 છે અને 81,000 છે. હવે જુઓ અહીંયા આપણે વેચનારના દેવાદારો ખાતે અને આ બાજુ પર વેચનાર લેણદારો ખાતે 81,000 એ રીતે તમારે લખી દેવાના. હવે જે વસૂલાત થાય છે એમાં તમે જુઓ, એટલે કે દેવાદારોની વસૂલાત થઈ ત્યારે બેંક ખાતું ઉધાર છે, અને જેટલું નુકસાન ગયું એટલાથી જ વેચનારનું ઉપલક ખાતું ઉધાર છે, અને અહીંયા જેટલો ફાયદો થયો એનાથી જ વેચનારનું ઉપલક ખાતું જમા છે. તો અહીંયા એની ખતવણી કરો તો ઉપલક ખાતું ઉધાર હોવાથી ઉધાર બાજુ, જમા બાજુ લખેલું છે દેવાદારો ખાતે. એટલે ઘાલખાત પ્લસ વટાવ એ 2 આંકડા થઈને
આપણે જોઈએ તો 23,625 23,625 અને આ બાજુ પર વેચનારના લેણદારો ખાતે એ વટાવ આપ્યો છે અને એનો આંકડો છે 4,050 અને આ દેવાદારોમાંથી વસૂલ કરવાના જે બાકી હોય એ બાકી આગળ લઈ ગયા તરીકે 27,000 લખી દેવાના. જે કમિશન અહીંયા એના પછી આ કમિશન થયું છે જુઓ લેવાનું, એટલે કમિશન જમા છે, ઉપલબ્ધ ખાતું ઉધાર છે, એટલે અહીંયા કમિશન ખાતે 6,540 ને 75 અને આમ આ બધા મુદ્દા પૂરા થાય એટલે 2,47,050 2,47,050 અહીં તફાવતથી આટલા ચૂકવાશે બેંક ખાતે ચૂકતે, આટલા ચૂકતે કર્યા તો 1 ને 5 6 ને 4 10 હવે 3 ને 4 7 ને 8 15 1 ને 6 7 ને 5 12 ને 8 20 ને 3 6 ને 6 12 ને 7 19 ને 19 ને 8 27 2 ને 8 10 12 ને 2 14 એટલે અહીં 10 આટલી રકમ આવશે 1,08,884.25 અને એ રીતે અહીંયા આ તમારો જે પ્રશ્ન છે એ પૂરો થશે. હવે અહીંયા તમારે ખાતું ન બનાવવું હોય તો તમે કેલ્ક્યુલેટર પર વેચનારના ઉપલબ્ધ ખાતે આટલા જમા છે એટલે તમારા કેલ્ક્યુલેટર પર પ્લસ 1,62,000 લખો. જે ઉધારો એ માઇનસ કરતા જાઓ તો એમાંથી માઇનસ કરો 23,625. જે જમા છે પ્લસ કરો એટલે કે 4,050 પ્લસ કરો અને અહીંયા 6,540.75 એ ઉધાર છે એટલે એ માઇનસ કરો અને આ કરશો તો કેલ્ક્યુલેટર પર ચૂકતેનો આંકડો તમને 1,08,884.25 દેખાશે. તો આ રીતે પણ તમે કરી શકો અને આ ખાતું બનાવીને આપણે એટલા માટે જોયું છે કે કદાચ ખાતું પૂછાય તો તમને ખ્યાલ આવે કે દેવાદારોનું ખાતું ખાતે જમા બાજુ પર લખાય, લેણદારો પાસેથી જે વસૂલ કરવાના હોય ઉધાર બાજુ પર લખાય, લેણદારોને જે ચૂકવવાના હોય એ ઉધાર બાજુ પર લખાય. અહીંયા દેવાદારોમાં જેટલું નુકસાન જાય ઉધાર બાજુ અને લેણદારોમાં જેટલો ફાયદો થયો વટાવ મળ્યો કે જે કંઈ એ જમા બાજુ અને કમિશન, બસ આટલા 5 મુદ્દા હોય છે. દેવાદારોની બાકી, લેણદારોની બાકી, દેવાદારોમાં ઓછા મળ્યા નુકસાન ગયું, લેણદારોમાં ફાયદો થયો અને કમિશન અને બેંક ખાતે કેટલો હિસાબ થાય, જેટલું બાકી હોય દેવાદાર લેણદાર બંનેનું બાકી હોય તો બંનેનો તફાવત લખી શકાય. દેવાદારનું બાકી તો અહીં લખાય, લેણદારનું બાકી હોય તો અહીં લખાય અને બંનેનું હોય તો દેવાદારમાંથી લેણદારનું બાદ થાય. તો આ લેણદારની રકમ મોટી હોય તો લેણદારમાંથી દેવાદારોની રકમ બાદ થાય અને આ રીતે આ વિગત લખવાની હોય છે.